નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ મિશ્રા કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા IPCનો નવો વર્ઝન. BNSની અંદર આપણે પહેલાં જોયું પ્રસ્તાવના, ત્યાર પછી એનો ભાગ 1 અને ભાગ 2 અથવા તો કહી શકાય પ્રકરણ 1 અને પ્રકરણ નંબર 2. હવે આપણે જોવાના છીએ BNSનો પ્રકરણ નંબર 3. પ્રકરણ 3 જેમાં આપેલ છે સામાન્ય અપવાદો, કલમ નંબર 14 થી 44. આપણે જે પણ કરી રહ્યા છીએ IPC સાથે કમ્પેરિઝન કરીને ભણી રહ્યા છીએ દરેક ચેપ્ટરને. આને પણ થોડું સમજી લઈએ. IPCની અંદર આ જે વસ્તુ છે એ પહેલાં પ્રકરણ નંબર 4માં આપેલ હતી. IPCમાં પ્રકરણ 4માં સામાન્ય અપવાદો આપેલ છે અને એનું કલમ હતું 76 થી 106. અને આ જે 76 થી 106 છે એની જગ્યાએ હવે શું થઈ ગયું, BNS પ્રકરણ 3 સામાન્ય અપવાદો અને એનું કલમ થઈ ગયું 14 થી લઈને 44. તો પહેલા પણ હતું, અત્યારે પણ છે. ઓકે, તો હવે એને આપણને સમજવાનું છે. શું છે આ, ધ્યાનથી સમજજો. સામાન્ય અપવાદો તો એવા સંજોગો જેના અંતર્ગત કોઈ વ્યક્તિ જો કોઈ ગુનો પણ કરી દે તો પણ એને સજા ન કરી શકાય. મારી વાતને ફરીથી સાંભળજો કે એવા સંજોગો જેના અંતર્ગત કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે એ ગુનો કહેવાતું હોય છતાં પણ આ અપવાદો અંતર્ગત આવી જવાના કારણે એ કૃત્ય ગુનો ન ગણાય. ચલો એક્ઝામ્પલ સાથે સમજાવું છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે મર્ડર કરશે, ખૂન કરે છે, કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે, તો ખૂન કરે છે અને ખૂન જ્યારે કરે છે તો એને ફાંસી કે આજીવન કેદની સજા થાય છે. જ્યારે ખૂન કરે છે તો ફાંસી અથવા આજીવન કેદની સજા થાય છે. પરંતુ આ જ ખૂન 7 વર્ષ કરતા નીચેની વયનો બાળક કરે, 7 વર્ષ કરતા નીચેની વયનો બાળક કરે છે તો એને કોઈ પણ સજા ન કરી શકાય. કેમ કે સામાન્ય અપવાદોના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે 7 વર્ષ કરતા નીચેની વયનો બાળક એ કોઈ પણ પ્રકારનો ગુનો કરે એને સજા કરી શકાતું નથી. તો આ પ્રકરણમાં આવા ઘણા એવા સંજોગો તમને સમજાવીશ જેના અંતર્ગત જો કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરી પણ નાખે છે પણ જો અપવાદો અંતર્ગત એનો કૃત્ય આવી જતું હોય તો એને સજા કરી શકાય નહીં. તમે સેલ્ફ ડિફેન્સ વિશે પણ જાણો છો કે કોઈ વ્યક્તિ મારું મૃત્યુ નિપજાવવા માટે આવ્યો અને હું સેલ્ફ ડિફેન્સમાં એનું મૃત્યુ નિપજાવી દઉં તો મને સજા ન કરી શકાય. હા, અદાલત કોઈ પણ સંજોગ માની લેવા માટે બંધાયેલ નથી. એ બધી વસ્તુઓ અદાલતમાં સાબિત કરવી પડે. આપણને તો કોઈ પણ વ્યક્તિ મર્ડર કરે છે તો 302 તો દાખલ કરવી જ પડે. તો 302 દાખલ કરીએ છીએ, પછી અદાલતમાં જાય છે અને અદાલત નક્કી કરે છે કે હવે એને સજા કરવું કે નહીં. એ સંજોગોને જોશે, એ ડાયરેક્ટ માની નહીં લેશે. આરોપી જે છે એ આરોપીને અદાલતમાં સાબિત કરવું પડે કે યસ એવા સંજોગો હતા કે જો એને મર્ડર ન કર્યું હોત તો આવું પ્રોબ્લેમ થઈ ગયું હોત. તો અદાલતને જો લાગશે કે સામાન્ય અપવાદો અંતર્ગત આવી જાય છે તો એને સજા કરી શકાશે નહીં. તો ચલો આપણે 1 બાય 1 તમામ કલમો ભણવાનું શરૂ કરીએ. જેમાં શરૂઆત કરી રહ્યા છીએ કલમ નંબર 14 થી. પહેલો કલમ છે કલમ નંબર 14. શું લખ્યું છે કલમ નંબર 14માં? તો જુઓ, કાયદાથી બંધાયેલ અથવા હકીકતની ભૂલના કારણે પોતે કાયદાથી બંધાયેલ છે એમ માનીને કોઈ વ્યક્તિએ કરેલ કૃત્ય ગુનો ગણાશે નહીં. IPCના કલમ નંબર 76માં આ જ વસ્તુ હતું. તો એના માટે સાથે સાથે સાઈડમાં હું એ પણ લખતો જઈશ કે IPCમાં એ કયા કલમની અંદર એ વસ્તુ હતું. તો ધ્યાનથી સમજજો. કાયદાથી બંધાયેલ
કોઈ વ્યક્તિ કાયદાથી બંધાયેલ છે કે એ કૃત્ય એને કરવું જ પડે. કોઈ વ્યક્તિ કાયદાથી બંધાયેલ છે. હવે આપ એક પોલીસ અધિકારી તરીકે છો, તો પોલીસ અધિકારી તરીકે કાયદાથી આપ બંધાયેલ છો ફરજ બજાવવા માટે, કોઈ પણ આરોપીને ધરપકડ કરવા માટે અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે. આ બધા કાયદા અંતર્ગત આપ આવે છે. તો જો આપ પોલીસમાં છો તો આપ કાયદાથી બંધાયેલ છો કોઈ કૃત્ય કરવા. આપ કોઈ સરકારી હોદ્દા ઉપર છો, જે આપને પાવર સોંપવામાં આવી છે, જે આપને કાર્યો સોંપવામાં આવ્યા છે, તો એ કરવા માટે આપ કાયદાથી બંધાયેલ ગણાશો. ઓકે, તો એ જ વસ્તુ લખ્યું છે કાયદાથી બંધાયેલ, એટલે કે સમજી લેવાનું અહીંયા સરકારી કર્મચારીની છે અને એમને કાયદા મુજબ એ કૃત્ય કરવા માટે બંધાયેલ છે. કાયદાથી બંધાયેલ અથવા હકીકતની ભૂલના કારણે પોતે કાયદાથી બંધાયેલ છે એમ માનીને કોઈ વ્યક્તિએ કરેલ કૃત્ય એ ગુનો ગણાશે નહીં. તો કોઈ સરકારી કર્મચારી છે, એ કાયદાથી બંધાયેલ છે કોઈ કૃત્ય કરવા માટે, પણ કૃત્ય કરતા સમયે કોઈ ભૂલ થઈ જાય છે. પણ હવે એ જે ભૂલ થાય છે એ પોતે કાયદાથી બંધાયેલ છે એમ માનીને એ કૃત્ય કરી રહ્યો છે, તો એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. તમે કહેશો સર આટલું બધું તમે કહી તો રહ્યા છો પણ સમજાતું નથી. થોડું આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી એ જ વસ્તુ લખ્યું છે કે પોતે જે કરવા કાયદાથી બંધાયેલ હોય અથવા કાયદા અંગેની ભૂલના કારણે નહીં પરંતુ હકીકતની ભૂલના કારણે જે કરવા પોતે કાયદાથી બંધાયેલ હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતી હોય એવું કૃત્ય કોઈ વ્યક્તિ કરે તો તે કૃત્ય ગુનો નથી. હજુ પણ આ સમજાયું ના હોય, એક્ઝામ્પલ સાથે સમજાવું છું. એક રમેશ નામનો વ્યક્તિ છે, બરોબર, અને આ જે છે એ એક કોન્સ્ટેબલ છે. ઓકે, એક કોન્સ્ટેબલ છે રમેશ નામનો વ્યક્તિ. હવે થાય છે શું કે એક ટોળું જે બહુ હિંસક બની ગયું છે, હવે એને કંટ્રોલ ન કરીએ તો એ બહુ મોટું નુકસાન કરી દેવાનું છે. તો આ છે ટોળું. ઓકે, એને કંટ્રોલ ન કરીએ તો બહુ મોટું નુકસાન કરી દેવાનું છે. તો હવે થાય છે શું કે આ રમેશે તમામ સાવચેતીના સાધનો જે વોર્નિંગ આપવા માટે હોય છે એને આપ્યા. હવામાં ફાયરિંગ કર્યું અથવા પાણીમાં ફાયરિંગ કર્યું, રબર બુલેટ છોડવાની હતી, રબર બુલેટ પણ છોડી, છતાં પણ આ ટોળું કંટ્રોલમાં નહીં આવતું. જરૂર પડ્યું તો લાઠીચાર્જ પણ કર્યું તો પણ કંટ્રોલમાં નહીં આવતું. હવે આ રમેશને એના ઉપરી અધિકારી, સમજી લો કે આઈપીએસ કક્ષાનો કોઈ અધિકારી છે, આઈપીએસ કક્ષાનો કોઈ અધિકારી રમેશને ફાયર કરવા માટે કહે છે કે તમે ટોળા ઉપર ફાયર કરો. હવે ટોળા ઉપર ફાયર કરવાની જ્યારે વાત આવે તો આપણને ખબર હોય છે કે જેટલું ઓછું નુકસાન થાય એ સારું રહે છે, વધારે નુકસાન ના ચાલે. તો હવે ટોળા ઉપર ફાયર કરવામાં શું નિયમ છે કે ભાઈ પગમાં એને ગોળી મારો, ઘૂંટણની નીચે ગોળી મારો, જેના કારણે લોકો ઘવાઈ જાય અને જે હિંસક થઈ રહ્યા હતા એના કરતાં ઓછું થઈ જાય. તો ફાયર કરવા માટે કહેવામાં આવ્યું. હવે કોઈ માણસ નજીક હોય તો એને ગોળી મારવા માટે છાતી કે પગ, હાથ ઉપર નીચે બધું કરવું પડે, પણ જ્યારે દૂર હોય તો હાથ ઉપર નીચે નહીં, ખાલી થોડુંક જ કરવાનું હોય. તો આમ કરે તો પગ પર વાગે, આમ કરે તો છાતી પર વાગે, અને એને ગોળી ચલાવ્યું, છાતીની જગ્યાએ પગ પર વાગી ગયું. માણસ દૂર હતો, છાતીની જગ્યાએ પગ પર વાગી ગયું, સોરી માફ કરજો, પગની જગ્યાએ છાતી પર વાગી ગયું અને એના અંતર્ગત વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. હવે આ કેસમાં રમેશે તો મર્ડર કર્યું છે. કેમ કે એને ગોળી ચલાવવાનું હતું પગ પર, પણ ક્યાં ચલાવી દીધું? છાતી પર. તો અહીંયા શું લખ્યું છે? કાયદાથી બંધાયેલ. તો હવે એમના ઉપરી અધિકારીએ ઓર્ડર આપ્યું છે કરવા માટે. આ વ્યક્તિ કાયદાથી બંધાયેલ હતો અને કાયદાથી બંધાયેલ હોવાના કારણે એણે ફાયર કર્યું, પરંતુ થયું શું? હકીકતની ભૂલ, એને ભૂલ થઈ ગઈ કે મારવાનું હતું પગમાં પણ વાગી ગયું પેટમાં કે છાતીમાં. તો હકીકતની ભૂલના કારણે પોતે કાયદાથી બંધાયેલ છે એમ માનીને એ વ્યક્તિએ કૃત્ય કર્યું હતું. તેથી રમેશનો કૃત્ય જે છે એ ગુનો ગણાતો નથી, એનું ગુનો ન ગણાય. હા, એના ઉપર ફરિયાદ દાખલ થાય, બધું થશે, પરંતુ જ્યારે કોર્ટમાં સજાની વાત આવે
તો જો આ સંજોગ પુરવાર કરી દેવામાં આવે કે એવા સંજોગ હતા, જો આવું ના કર્યું હોત તો તકલીફ પડી ગઈ હોત, તો એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. જો અહીંયા એક્ઝામ્પલ પણ લખ્યું છે કે રમેશ નામનો સિપાહી એ પોતાના ઉપરી અધિકારીના હુકમથી હુલ્લડ કરી રહેલા ટોળાને નિયંત્રણમાં લેવા માટે તેમની ઉપર ગોળીબાર કરે છે, જેમાં અમુક વ્યક્તિઓનું મોત થાય છે. રમેશ કાયદાથી બંધાયેલ હોવાના કારણે તેમનું કૃત્ય ગુનો ગણાશે નહીં. એક ટોળું છે, આ પોલીસવાળાઓ છે, એમણે ગોળીબાર કર્યું, એને પગમાં વાગવાની જગ્યાએ છાતી પર વાગી ગયું, તો એમનું કૃત્ય ગુનો ગણાશે નહીં. આ કલમ નંબર 14 હતું. અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ જોઈએ કલમ નંબર 15. કલમ 15, શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલ ન્યાયાધીશનું કૃત્ય ગુનો ગણાશે નહીં. આઈપીસીનો કલમ નંબર 77 આપેલ હતું. હવે ધ્યાનથી સમજો, ન્યાયાધીશ જે છે એ તમામ સંજોગો અને પુરાવાને ધ્યાનમાં લીધા પછી કોઈ નિર્ણય આપે છે. હવે એણે તો પુરાવા જોઈને નિર્ણય આપ્યો છે શુદ્ધ બુદ્ધિથી. હવે પુરાવા જ ખોટા હતા એ એમને નહીં ખબર, અને કોઈ વ્યક્તિને એમણે ફાંસીની સજા આપી દીધી, અને પછી પાછળથી ખબર પડે છે કે ભાઈ પુરાવા જે હતા એ ખોટા હતા, તો શું ન્યાયાધીશને કોઈ સજા કરી શકાય ખરા? ના, ન્યાયાધીશને કોઈ સજા ન કરી શકાય. કેમ કે એમણે શુદ્ધ બુદ્ધિથી, તો એ જ લખ્યું છે કે પોતાના કાયદાથી મળેલી સત્તાના રૂએ ન્યાયાધીશે શુદ્ધ બુદ્ધિથી ન્યાયિક રીતે કાર્ય કરતા કરેલું કૃત્ય એનો ગુનો ગણાશે નહીં. તો પછી પાછળથી ખબર પડે કે વ્યક્તિ નિર્દોષ હતો, પુરાવા ખોટા હતા, તો શું ન્યાયાધીશને પકડવાનું? ના, જેણે ખોટો પુરાવો આપ્યો એને પકડો, ન્યાયાધીશને પકડી શકાશે નહીં, એમનો કૃત્ય ગુનો ગણાશે નહીં. તો યાદ રાખજો. હા, જો કોઈ ન્યાયાધીશ, આવું થતું નથી, પણ જો કોઈ ન્યાયાધીશ છે એ પૈસા ખાઈને જ નિર્ણય આપતો હોય ને પછી આગળથી પકડાઈ જાય તો પછી સજા થશે. બાકી એને શુદ્ધ બુદ્ધિથી હોદ્દાનો ઉપયોગ કરીને પુરાવાના આધારે કોઈ નિર્ણય આપ્યું છે તો એનો કૃત્ય ગુનો ન ગણાય. કયા કલમ મુજબ? કલમ નંબર 15 મુજબ. આ 15 કલમ ના હોત તો આગળ જઈને કોઈ કેસની અંદર જો ન્યાયાધીશ બિચારો નિર્ણય આપે અને પછી પાછળથી ખબર પડે નિર્ણય ખોટું હતું તો ન્યાયાધીશને સજા થઈ ગઈ હોત, પણ કલમ 15ના કારણે ન્યાયાધીશને કોઈ પ્રોબ્લેમ નહીં થતું. એવી જ રીતે જે કલમ નંબર 14 સમજાયું, તો એન્કાઉન્ટર વગેરે થાય છે, તો એન્કાઉન્ટરની અંદર કલમ 14 અંતર્ગત જો એને સાબિત કરી દીધું કે ભાઈ જાણીબુજી નહીં, સંજોગ એવા હતા કે એને પગમાં ગોળી માર્યું અને પીઠમાં વાગી ગયું, તો એને સાબિત કરી દે તો કલમ નંબર 14 મુજબ ગુનો નહીં થતું. ક્લિયર થયું? નેક્સ્ટ જોઈએ કલમ નંબર 16 જે આઈપીસીના કલમ 78 આપેલ છે. શું છે એની અંદર? ન્યાયાધીશના ફેસલા અથવા હુકમ મુજબ કરવામાં આવેલ કૃત્ય ગુનો ગણાશે નહીં. હવે આ શું છે? તો ન્યાયાધીશના ફેસલા અથવા હુકમ મુજબ કરવામાં આવેલ કૃત્ય. હવે તમે કહેશો સર શું કહેવા માંગુ છો? હું એક ન્યાયાધીશ છું અને નિર્ણય આપું છું કે ફલાણા વ્યક્તિની ધરપકડ કરીને આવો, અથવા હું નિર્ણય આપું છું કે ફલાણા વ્યક્તિએ 302 મુજબ ગુનો કર્યો છે એને ફાંસી ચડાવી દો. હવે મારા ફેસલાથી જલ્લાદે કોઈને ફાંસી ચડાવ્યો, અથવા મારા ફેસલાથી કોઈ પોલીસવાળાએ કોઈની ધરપકડ કરી, તો ધરપકડ કરીને લાવે છે, એક પ્રકારથી અપહરણ કરીને લાવે છે. એ પોલીસવાળો એકચ્યુઅલમાં એને પૂછ્યા વગર એને પકડીને લઈ આવી રહ્યો છે, તો એ અપહરણ જ કહેવાય. પરંતુ ન્યાયાધીશના ફેસલાથી કર્યું છે, એના હુકમથી કર્યું છે, તો એ અપહરણ ના કહેવાય, એને ધરપકડ કહેવાય. અને અહીંયા જેને ફાંસી જલ્લાદે ફાંસી પર લટકાયું છે તો એને મર્ડર જ કર્યું છે, પરંતુ એમણે ન્યાયાધીશના હુકમથી કર્યું છે. તેથી ન્યાયાધીશના ફેસલા અથવા હુકમ મુજબ જે પણ કોઈ કૃત્ય કરવામાં આવે એ કૃત્ય ગુનો ગણવામાં આવશે નહીં. તો એ જ લખ્યું છે, જલ્લાદને ફરજ પ્રમાણે ફાંસી આપવી પડતી હોવાથી આ કલમ પ્રમાણે તે ગુનો ગણાશે નહીં. કેમ કે આ કોર્ટના ઓર્ડરથી જે પણ કરવામાં આવ્યું એ કોર્ટના ઓર્ડરથી કરવામાં આવ્યું એ ગુનો ગણાશે નહીં. ક્લિયર? નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 17. ન્યાયોચિત હોય અથવા હકીકત અંગેની ભૂલના કારણે પોતે ન્યાયોચિત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. આઈપીસી 79 મુજબ. થોડું સમજજો, આ કલમ નંબર 14 જે ભણ્યું ને એ એનો ભય છે. કલમ નંબર 17 14માં શું હતું કે કાયદાથી બંધાયેલ વ્યક્તિએ ભૂલમાં કોઈને મારી નાખ્યો. અહીંયા શું છે કે કાયદાથી બંધાયેલ નથી, પણ એ કરવું એના ફરજમાં આવે છે,
અને એણે એ કર્યું અને પછી ખબર પડ્યું કે જે એણે કર્યું એ ખોટું હતું, તો એનું કૃત્ય ગુનો ગણાશે કે નહીં? તમે કહેશો સર શું બોલો છો, કશું ખબર નહીં પડતી. એક્ઝામ્પલ સાથે કહું છું. હું અત્યારે પોલીસમાં નથી કે કોઈ સરકારી કર્મચારી નથી. ઓકે, હું એક સામાન્ય માણસ છું, પણ મારી સામે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને મારી રહ્યો છે. હું કોઈ જગ્યાથી પસાર થઈ રહ્યો હતો અને મેં જોયું કે મારી સામે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને મારી રહ્યો છે અને શરીર થોડું વધારે છે, તો મેં કીધું ચલો હીરો બનીને એન્ટ્રી કરી લઈએ અને હું ત્યાં જઈને એ વ્યક્તિને પકડું છું જે મારી રહ્યો હતો અને એને 2 લાફા મારીને પોલીસ સ્ટેશનમાં લઈ જાઉં છું. પછી પાછળથી ખબર પડ્યું કે એકચ્યુઅલમાં એ વ્યક્તિ એને મારી નથી રહ્યો હતો, એ સ્વ બચાવમાં એને નુકસાન પહોંચાડી રહ્યો હતો. શરૂઆત તો સામેવાળાએ કરી, ગુનેગાર તો સામેવાળો છે, પણ હું એક નિર્દોષ માણસને પકડ્યો અને એમને માર્યું અને જેલમાં લઈ આવ્યો. તો એકચ્યુઅલમાં જે મેં કૃત્ય કર્યું એમ વિચારીને કર્યું કે ભાઈ એને એ વ્યક્તિ એને મારી રહ્યો છે, પણ પછી પાછળથી ખબર પડ્યું કે એ વ્યક્તિ સ્વ બચાવમાં એને નુકસાન પહોંચાડતો હતો. તો હવે મારું કૃત્ય શું ગુનો ગણાશે? તો એ જ વસ્તુ લખ્યું છે કલમ 17 મુજબ કે મારો કૃત્ય જે હતો એ ન્યાયોચિત હતું અને મેં ભૂલના કારણે ન્યાયોચિત માનીને એક વ્યક્તિ કોઈ કૃત્ય કરું છું, તો મારું કૃત્ય એ ગુનો ગણાશે નહીં. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? એ કલમ આપેલ છે કલમ નંબર 79માં. એક્ઝામ્પલ પર થોડું ડિટેલમાં ભણીએ ને એક્ઝામ્પલ પર જોઈશું. કૃત્ય કરવું પોતાના માટે ન્યાયોચિત હોય, તો જો લખ્યું છે ને એ કૃત્ય કરવું પોતાના માટે ન્યાયોચિત, ન્યાયથી ઉચિત હોય અથવા કાયદા અંગેની ભૂલના કારણે નહીં પણ હકીકત અંગેની ભૂલના કારણે જે કરવું પોતાના માટે ન્યાયોચિત હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતી હોય એવી વ્યક્તિએ કરેલો કૃત્ય ગુનો નથી. હવે એક્ઝામ્પલ સાથે સમજો તો વધારે ખબર પડી જશે. ઉદાહરણ, રવિ એક સિક્યુરિટી ગાર્ડ છે. એક રવિ નામનો વ્યક્તિ છે જે સિક્યુરિટી ગાર્ડ છે અને તે રમેશને દુકાનમાંથી ભાગતો જુએ છે અને એલાર્મ વાગી રહ્યો છે. રવિને લાગે કે રમેશે ચોરી કરી, તેથી તેને પકડી લે છે. પાછળથી ખબર પડે છે કે રમેશે ભૂલથી એલાર્મ વગાડી દીધો હતો અને તેણે કોઈ ચોરી કરી ન હતી. રવિને વિશ્વાસ હતો કે કાયદા દ્વારા તેને રમેશને પકડવાનો અધિકાર છે, તેથી તે કૃત્ય ગુનો ગણાશે નહીં. તો આજે ગાર્ડે એને પકડી લીધું, ગાર્ડે એને પકડ્યું કે ભાઈ તું ચોરી કરી રહ્યો છે, પણ એકચ્યુઅલમાં એ ચોરી નહીં, એ અલાર્મ સાંભળીને એને ભૂલથી અલાર્મ વાગી ગયું, એ સાંભળીને ભાગી રહ્યો છે. હવે એમનું કામ જ છે એને પકડવાનું. કાયદાથી એ ન્યાયોચિત છે, એ બંધાયેલ નથી પણ ન્યાયથી ઉચિત છે કે હા ભાઈ આવું કરવું જોઈએ. પણ એને ખબર પડ્યું કે ભાઈ જે કરી રહ્યો છે ચોરીનો ગુનો નથી, એ માત્ર ડરના કારણે ભાગી રહ્યો છે, તો પછી એણે જે પકડવાનો કૃત્ય કર્યો ગાર્ડે, એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? ચલો આગળ વધીએ. નેક્સ્ટ કલમ નંબર 18. કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત થાય તો તે કૃત્ય ગુનો ન ગણાય. કોઈ કૃત્ય છે એ કાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે, પરંતુ એમાં કોઈ અકસ્માત થઈ જાય છે, તો એ અકસ્માત જો થાય છે અને એમાં કોઈ નુકસાન થાય છે તો એ કૃત્ય ગુનો ન ગણાય. એ કલમ નંબર 18 કહી રહ્યો છે. એક્ઝામ્પલ સાથે આપણે થોડું સમજીએ. હું એક કઠિયારો છું, મારું કામ છે લાકડી કાપવાનું અથવા તો વૃક્ષ કાપવાનું. મારા હાથમાં એક કુહાડી છે, હું આજુબાજુ જોઉં છું, મારા નજીકમાં કોઈ નથી અને બિંદાસ હું વૃક્ષ પર વાર કરી રહ્યો છું અને વૃક્ષ પર વાર કરી રહ્યો છું, આજુબાજુ કોઈ નથી, છે એક વ્યક્તિ પણ દૂર છે, એને વાગવાની સંભાવના નથી. પણ તકલીફ શું થઈ ગયું એ જ સમયે કે જે કુહાડીનું ફળ છે લોહાનું, એ નીકળે છે અને મેં જોરથી આમ કર્યું હતું અને એમાંથી એ નીકળ્યું અને દૂર ઊભા રહેલા કોઈ વ્યક્તિના ગરદન પર વાગ્યું અને વ્યક્તિ જે છે એ રામ નામ સત્ય થઈ ગયો. તો હવે અહીંયા શું થાય છે કે મેં કાયદેસરનું કૃત્ય કર્યું, યોગ્ય સંભાળ અને કાળજી રાખીને કૃત્ય કર્યું, પરંતુ એમાં કોઈ અકસ્માત થયું જેમાં કુહાડીનું ફળ નીકળીને એના ગળા પર વાગી ગયું, તો અહીંયા મારો કૃત્ય
એ ગુનો ગણાશે નહીં. એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત થાય તો જો અહીંયા ડિટેલમાં લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કાયદેસર રીતે કાયદેસરના સાધનો દ્વારા યોગ્ય સંભાળ અને કાળજીથી કોઈ કૃત્ય કરતો હોય અને તે કૃત્ય કરતા સમયે કોઈ અકસ્માત થાય તો તે કૃત્ય ગુનો ગણાશે નહીં. બીજું એક્ઝામ્પલ આપું. હું ગાડી ચલાવી રહ્યો છું, કોઈ પ્રોબ્લેમ નથી, ગાડીની સ્પીડ બરોબર છે. હવે થાય છે શું કે અચાનકમાં મને બ્રેક મારવી પડે છે. જો નહીં માર્યો હોત તો આગળ કોઈ બાળક હોય કે કોઈ હોય એને વાગી જાય અને મેં બ્રેક માર્યો. બ્રેક માર્યું, પાછળથી પૂર્ણ ઝડપેથી કોઈ વ્યક્તિ આવી રહ્યો હતો અને સીધા મારા ગાડીની પાછળ કોઈ મોટી ગાડી હતી, ટ્રક વક જેવી મારી, તો એ ગાડી સીધા એની અંદર ઘૂસી ગઈ અને વ્યક્તિ મરી ગયો. તો થાય છે શું કે હું તો કાયદેસરના સાધનો દ્વારા યોગ્ય સંભાળ અને કાળજીથી કૃત્ય કરી રહ્યો હતો અને એમાં કોઈ વ્યક્તિએ પાછળથી આવીને અકસ્માત કર્યું તો એમાં મારો કૃત્ય ગુનો ગણાતો નથી. હવે પ્રશ્ન થશે કે સર તમારા ઉપર ફરિયાદ જ ના થાય? ના ભાઈ, ફરિયાદ દાખલ થશે, કોર્ટમાં જઈશ, જરૂર પડશે તો 304A એટલે કે બેદરકારીથી મૃત્યુ લગાવી શકાય. પણ જો મેં કાયદેસર દરકાર રાખીને જ કામ કર્યું છે તો પછી મારા ઉપર બેદરકારી પણ ના સાબિત થાય, આ કલમ મુજબ મને સજા થશે નહીં. આઈપીસીમાં પહેલા આ કલમ 80માં આપવામાં આવેલ હતો. ક્લિયર થયું? તો યાદ રાખજો કે યોગ્ય સંભાળ અને કાળજીથી ગુનાહિત ઇરાદા વિના શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરતો હોય અને એમાં અકસ્માત થઈ જાય તો એનું કૃત્ય ગુનો ના ગણાય. એક્ઝામ્પલ સાથે જોઈએ. રમેશ કુહાડીથી કામ કરી રહ્યો છે. કુહાડીનું ફળ તેમાંથી છટકીને નજીકમાં ઉભેલા માણસનું જાન લઈ લે છે. અહીં રમેશ તરફથી યોગ્ય સાવચેતીનો અભાવ ન હોય તો તેનું કૃત્ય ક્ષમ્ય છે અને તે ગુનો ગણવામાં આવશે નહીં. તો એના ઇમેજ સાથે જો તમને દેખાઈ રહ્યું છે કે આ કઠિયારો છે, કાપી રહ્યો છે વૃક્ષ અને દૂર હતો પણ એમાંથી કુહાડીનું ફળ નીકળીને એને વાગે છે તો એનું મૃત્યુ થાય તો એ અકસ્માતમાં જશે, એનું કૃત્ય ગુનો ગણાશે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. કલમ નંબર 19. જે કૃત્યથી હાનિ થવાનો સંભવ હોય તેવું પણ ગુનાહિત ઇરાદા વિના અને બીજી મોટી હાનિને થતી અટકાવવા માટે કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. આ છે કાયદેસર કૃત્ય કરવામાં મોટી હાનિને અટકાવવા નાની હાનિ કરવામાં આવે. હવે એક્ઝામ્પલ સાથે એને સમજાવતું વધારે આપણને ખબર પડશે. આ એક ઝોપડપટ્ટી ધરાવતો વિસ્તાર છે. એમાં ઘણી બધી ઝોપડપટ્ટીઓ આવેલ છે. A, B, C, D, E. હવે થાય છે શું, એ નામની ઝોપડપટ્ટીમાં આગ લાગી ગયું, ભયંકર આગ, અને આ આગ ફેલાતા ફેલાતા બીમાં પહોંચી ગયું. હવે થાય છે શું, કોઈ વ્યક્તિ છે એની પાસે બુલડોઝર છે અને એને ખબર છે કે જો હું સી નામની ઝોપડપટ્ટી તોડી પાડું તો ડી અને ઈ સુધી આગ નહીં પહોંચશે. તો મોટી હાનિને અટકાવવા નાની હાનિ કરવામાં આવે અને એ પણ ગુનાહિત ઇરાદા વિના, એટલે બે મકાનોને બચાવવા માટે એક મકાન તોડી પાડવામાં આવે એ પણ ગુનાહિત ઇરાદા વિના. તો અહીંયા જે વ્યક્તિ આ મકાન તોડ્યું એણે એકચ્યુઅલમાં બગાડનું કૃત્ય કર્યો પણ એનું કૃત્ય ક્ષમાલાયક છે કેમ કે મોટી હાનિને અટકાવવા નાની હાનિ કરી છે તો એનું કૃત્ય ગુનો ગણાશે નહીં. તો ટોપિકથી બહાર એક જોક્સ પણ મારી દઉં છું. એક જજ પાસે એક કેસ જાય છે. એ કેસની અંદર એવું કર્યું કે એક ટ્રક ડ્રાઈવરે આખા બારાત ઉપર ગાડી ચઢાવી નાખી. તો જજે પૂછ્યું કે ભાઈ તે આવું કેમ કર્યું? બોલે સાહેબ ગાડીનો બ્રેક ફેલ થઈ ગયું હતું. તો બોલે ગાડીનો બ્રેક ફેલ થઈ ગયું હતું તો તારું કામ શું હતું કે ભાઈ કંઈક પણ રીતે બચાય? બોલે સર એક બાજુ દૂલ્હો હતો અને એક બાજુ બારાત હતી. તો બોલે એક બાજુ દૂલ્હો હતો, તમને એની બાજુ લઈ જવું હતું ને ગાડી, તો બારાત બચી ગઈ હોત. બોલે સર મેં એ જ કર્યું છે પણ એકચ્યુઅલમાં દૂલ્હો જે છે બારાતમાં ઘૂસી ગયો અને એના કારણે ગાડી મેં એ બાજુ લઈ લીધી, બધાના બધા મરી ગયા. તો બોલે યાર આ તો સંભાળ અને કાળજી ના કહેવાય. પણ એને જો યોગ્ય સંભાળ અને કાળજીથી બારાતને બચાવવા માટે દુલ્હા ઉપર ગાડી ચડાવી નાખી હોત તો એનું કૃત્ય ગુનો ગણાયું ના હોત કેમ કે મોટી હાનિને અટકાવવા એણે નાની હાનિ કરી અને એ પણ ગુનાહિત ઇરાદા વિના કરી તો એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. ક્લિયર? પછી આવું કરતા નહીં ક્યારે. આ તો જોક્સ હતું, બોલી દીધું મેં. ચલો એક્ઝામ્પલ જોઈએ.
જો અહીંયા લખ્યું છે, ગુનાહિત ઇરાદાથી વિના અને શુદ્ધ બુદ્ધિથી શરીર કે મિલકતને થતું બીજું મોટું નુકસાન અટકાવવા હેતુ માટે કરવામાં આવેલ કૃત્ય ગુનો ગણાશે નહીં. એક્ઝામ્પલ સાથે સમજીએ. ઝૂંપડપટ્ટી ધરાવતા અમુક વિસ્તારમાં આગ લાગી જાય છે. આગ વધુ વિસ્તરતી અટકાવવા માટે અમુક ઝૂંપડપટ્ટીઓ તોડી દેવામાં આવે છે. અહીંયા મોટી હાનિને અટકાવવા નાની હાનિ કરવામાં આવે તો તે કૃત્ય ગુનો ગણાશે નહીં. તો આ ઝોપડપટ્ટીઓથી આગ વધી રહી છે, અમુક ઝોપડપટ્ટીઓ તોડી દેવામાં આવે છે, જેના કારણે આગળ આગ વધી ન શકે, તો એમાં કરવામાં આવેલ કૃત્ય એ ગુનો ગણાતો નથી. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. કલમ નંબર 20. આમાં તો વધારે કંઈક સમજવા જેવું છે જ નહીં, બસ એટલું જ યાદ રાખી લેજો. 7 વર્ષ કરતા નીચેની વયનો બાળક એ કોઈ પણ ગુનો કરે, એનો ગુનો એ કોઈ પણ કૃત્ય કરે એ કૃત્ય ગુનો ગણાશે નહીં. એ ક્ષમાલાયક છે. તો એ જ લખ્યું છે, 7 વર્ષથી અંદરના બાળકનો કૃત્ય ગુનો ગણાશે નહીં. આ વસ્તુ પહેલા ક્યાં હતી? કલમ નંબર 82માં. હવે ક્યાં છે? કલમ નંબર 20માં. તો 7 વર્ષથી અંદરના બાળકે કરેલું કૃત્ય એ ગુનો ન ગણાય. એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર માની લો કે કોઈ વ્યક્તિએ એને કૃત્ય કરાવડાવ્યું હોય, તો એક ઝેર આપ્યું અને કહી દીધું કે જા એના પાણીમાં નાખીને એને પીવડાવી દે. હવે બાળકને કોઈ સજા ના થાય, પણ જે વ્યક્તિએ કરવા માટે કીધું એ આગળ એક નવો ચેપ્ટર આવશે, પ્રકરણ નંબર 4, જેમાં આપેલ છે દુષ્પ્રેરણ. એના માટે આખું એક પ્રકરણ જ છે, એને ડિટેલમાં આપણે જોઈશું. પણ બાળકને તો કોઈ સજા થશે નહીં, કેમ કે ખબર છે કે અપરિપક્વ સમજશક્તિ ધરાવતો બાળક છે, એનો કૃત્ય ગુનો ન ગણાય. આગળ વધીએ. કલમ નંબર 21. 21 એ 20નો ભાઈ છે. શું છે આની અંદર? તો ત્યાં હતું 7 વર્ષ, અહીંયા છે 7 થી 12 વર્ષ. 7 થી 12 વર્ષનો બાળક જ્યારે કોઈ ગુનો કરે છે, તો એની પહેલા તો જોવામાં આવશે કે એની બુદ્ધિની પરિપક્વતા કેટલી છે. શું એ જે કૃત્ય કરી રહ્યો છે એ કૃત્યનો પરિણામ સમજી શકે છે? એ કૃત્યનું પરિણામ જાણે છે? જો એ કૃત્યનું પરિણામ સમજી શકતો હોય અથવા જાણતો હોય તો એને બાળ સુધાર ગૃહમાં રાખવું પડે. પણ જો એ કૃત્યનું પરિણામ ન સમજી શકતો હોય, ન જાણતો હોય અને કૃત્ય કરી દીધું જેના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો પછી એને સજા કરી શકાશે નહીં. તો એ જ લખ્યું છે અહીંયા કલમ 21માં કે 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી, અહીંયા જો એક વર્ડ આવ્યું છે, અપરિપક્વ સમજ શક્તિ ધરાવતા બાળકોનું કૃત્ય ગુનો ગણાશે નહીં. આ વસ્તુ પહેલા આઈપીસીના 83માં હતું. તો લખ્યું છે, પોતાની વર્તણૂકનો પ્રકાર અને તેના પરિણામોને તે કિસ્સામાં સાચો ખ્યાલ કરવા પૂરતી તેની સમજ શક્તિ પરિપક્વ થઈ ન હોય તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. એક્ઝામ્પલ સાથે સમજીએ. હવે એક 10-11 વર્ષનો છોકરો છે. 10-11 વર્ષનો છોકરો, એના હાથમાં એક છરી છે, રસોડામાં પડી હતી, અને એ છરી ઉઠાવીને કોઈ બીજા બાળકના પેટમાં અથવા ગળામાં મારી દે છે, જેના કારણે એ બાળકનું મૃત્યુ થાય. હવે એ 10-11 વર્ષનું બાળક, એને એટલી તો બુદ્ધિ છે કે આ મારવાથી એ મરી જશે, તો એને સજા થશે, બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવશે. પણ સિચ્યુએશન થોડું બદલી દો. સિચ્યુએશન કેવું છે કે જે બાળક છે એ બાળક ઘરમાં રમી રહ્યો હતો અને ઘરમાં કોઈ વ્યક્તિ ઇન્જેક્શન વગેરે લેતો હોય, ઇન્સ્યુલિનનો કે એવું કોઈ ઇન્જેક્શન જેના કારણે એને ઊંઘ આવી શકે, અને ઇન્જેક્શનમાં દવા ભરીને ટેબલ પર મૂકીને હાથ ધોવા કે પાણી પીવા ગયો, અને એ બાળક જે છે જેની ઉંમર 10-11 વર્ષની હતી, એણે ઇન્જેક્શન ઉઠાવ્યું અને બીજા કોઈ નાના બાળકને ઇન્જેક્શન લગાવી દીધું. હવે જ્યારે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ હોય, એને ઊંઘ આવે અથવા એની ડાયાબિટીસ ઘટે અથવા એની બીપી લો થાય, પરંતુ જે નાનું બાળક હોય તો એનું તો મૃત્યુ થવાની પણ સંભાવના હોય કે ગંભીર નુકસાન થવાની પણ સંભાવના હોય. તો અહીંયા ઇન્જેક્શનમાં કઈ દવા છે એક પુખ્ત વયના માણસને પણ ના ખબર હોય તો બાળકને ક્યાંથી ખબર હોય? તો એવા સંજોગો અંતર્ગત જો કોઈ બાળક કોઈ પણ પ્રકારનો એ ઇન્જેક્શન લગાવવાનું કૃત્ય કર્યું તો એ અપરિપક્વ ગણાશે અને એનો કૃત્ય ગુનો ગણવામાં આવશે નહીં. તો યાદ રાખજો, જો પરિપક્વ સમજ શક્તિ ધરાવતો હોય
તો જ એને સજા કરી શકાય 7 થી 12 વર્ષવાળાને, પણ અપરિપક્વ સમજશક્તિ ધરાવતો હોય તો એને સજા કરી શકાશે નહીં. ઓકે, આગળ વધીએ. કલમ નંબર 22, અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો ગણાશે નહીં. આ કલમ જ્યારે પણ જોઉં ત્યારે એક પિક્ચર યાદ આવે, અપરિચિત. મોટા ભાગે જોયું હશે, ન જોયું હોય તો જી સિનેમા પર અવારનવાર આવતું જ હોય છે, એકવાર જોઈ લેજો. એક સૂર્યવંશી પિક્ચર સોની મેક્સ પર અને એક અપરિચિત પિક્ચર જી સિનેમા પર હંમેશા જ આવતું હોય છે. તો એ વસ્તુ એનાથી એકદમ મેચ ખાય છે. અસ્થિર મગજનો વ્યક્તિ, અસ્થિર મગજમાં ખાલી એવું નહીં કે ખાલી પાગલ છે, ઘણા બધા સંજોગો એવા પણ હોય કે વ્યક્તિ અમુક સમય સારું હોય, અમુક સમય ખરાબ હોય, અમુક સમય એનું કેરેક્ટર પણ બદલાઈ જાય. અને એક અપરિચિત કરીને પિક્ચર છે, એમાં એ જ વસ્તુ છે કે એક જ વ્યક્તિની અંદર 3 કેરેક્ટર છે. એની અંદર એક વ્યક્તિ હોય છે જે રેમ્બો તરીકે કામ કરે, એક લુખ્ખા ટાઈપનો, એક રોમિયો ટાઈપનો છોકરો, બરોબર. એક વ્યક્તિ હોય છે અંબી, જે એકદમ ભણેલો ગણેલો અને ભગવાનનો માણસ હોય. વ્યક્તિ એક જ, પણ એની અંદર બીજો કેરેક્ટર છે આ. અને ત્રીજો કેરેક્ટર છે એક એવો વ્યક્તિ જે ક્યાંક પણ ખોટું જોઈ તાત્કાલિક એને સજા કરવા લાગે, એને કહેવાય અપરિચિત. તો હવે ગુનો એની અંદર પિક્ચરમાં આ અપરિચિત નામનો વ્યક્તિ કરે છે. ઓકે, પણ એ ત્યારે જ આવે જ્યારે કોઈ ગુનો થાય અને પછી એ વ્યક્તિ એને સજા કરીને જતો રહે, મર્ડર કરીને જતો રહે, પકોડો બનાવીને તરે છે એની અંદર પિક્ચરમાં. તો હવે જ્યારે ગુનો કરે તો અપરિચિત નામનો જે કેરેક્ટર છે એ ગુનો કરે છે અને પછી નોર્મલ એ અંબી થઈ જાય છે. તો કોર્ટમાં જ્યારે હાજર કરવામાં આવ્યું તો અંબી નામના વ્યક્તિને હાજર કરવામાં આવ્યું. એની અંદર એ સમય અપરિચિતનો કેરેક્ટર હતો નહીં, તો પછી અંબીને અપરિચિતના કેરેક્ટર દ્વારા ગુનો જે કરવામાં આવે એને સજા કરી શકાશે નહીં. જો આટલું બધું નહીં સમજવાનું હોય તો એટલું યાદ રાખજો, કોઈ ગાંડો માણસ કોઈ ગુનો કરે એને સજા ના કરી શકાય. કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ હોય તો એનાથી દૂર થઈ જવાનું, સીધી વાત છે, એને સજા પણ ના કરી શકાય, કાયદામાં લખ્યું છે. ઓકે, એક બીજું પિક્ચર પણ મેં જોયેલું હતું, ચિંતા કયો પિક્ચર હતું ભૂલી ગયો. અક્ષય કુમારનું એક પિક્ચર હતું. અક્ષય કુમારના એ પિક્ચરમાં અક્ષય કુમાર પોલીસમાં હોય છે અને થાય છે શું, એમણે એક આરોપીને પકડ્યું, જેલમાં લઈ ગયો. જેલમાં લઈ ગયા પછી કોર્ટમાં રજૂ કરે છે તો એના વકીલે એમ સાબિત કરી દીધું કે એ વ્યક્તિ પાગલ છે, અસ્થિર મગજનો છે, અને પછી ફેક સર્ટિફિકેટ પર બતાવી દીધું, જેના કારણે કોર્ટ એને સજા ના કરી શકી. કેમ કે આઈપીસીના બીએનએસના કલમ 22 મુજબ એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. કલમ નંબર 23, પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય કરી શકે તેવા વ્યક્તિએ કરેલો કૃત્ય ગુનો ગણાશે નહીં. અહીંયા એક વર્ડ એડ કરવું પડશે, પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. પહેલા હતું આઈપીસીના કલમ નંબર 85માં. શું છે ધ્યાનથી સમજજો. એક લગ્નમાં ગયો હતો, મારા સાથે આ કૃત્ય થવા વાળું હતું પણ હું બચી ગયો. એક લગ્નમાં ગયો હતો, એ લગ્ન જૂના સ્કૂલના મિત્રોનું હતું. અમુક લોકો આર્મીમાં લાગી ગયા છે, અમુક લોકો એરફોર્સમાં છે, અમુક લોકો પોલીસમાં છે, અમુક લોકો સરકારી કર્મચારી છે, અમુક બિઝનેસવાળા છે. હું પણ બિઝનેસમાં ઘૂસી ગયો. હવે એ લગ્નમાં રાજસ્થાનની અંદર લગ્ન હતું તો દારૂ વગેરે બધી વસ્તુઓ આવી હતી. મિત્રો છે ભાઈ પીવા માટે, હું પ્રચાર નથી કરતો, આ પછી લખવું પડશે મને કે દારૂ પીના સેહત કે લીએ હાનિકારક છે. ઓકે, તો એ દારૂ આવ્યું હતું. હવે હું પીવાવાળો માણસ તો છું જ નહીં, હું નથી પીતો, પણ બાકીના મિત્રો જે હતા એમણે મંગાવ્યું હતું પીવા માટે. થયું શું કે મને એક બોટલમાં કીધું કે આ દારૂ નથી, તારા માટે સોડા મંગાવ્યું છે, તું સોડા પી લે, બરોબર. અને બાકીના લોકો જે હતા એ લોકો લઈને બેસી ગયા. પણ જેમ જ નાકની નજીકમાં આવ્યું પછી ખબર પડ્યું કે આનું સ્મેલ કંઈક અલગ જ આવે છે.
આની સ્મેલ કંઈક અલગ જ આવે છે, આની અંદર દારૂ છે. અને અમુક મિત્રો ધીરે ધીરે હસવાના શરૂ થયા એટલે ખબર પડી ગયું આની અંદર દારૂ છે. પણ મારી જાણ બહાર એ પીવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને મેં હોશિયારી બતાવીને એને સૂંઘ્યું ના હોત અને ડાયરેક્ટ પી લીધું હોત અને નશામાં આવી ગયો હોત અને નશામાં આવીને કંઈક તીગડમ બીગડમ કાંડ કરી નાખ્યું હોત લગ્નમાં, તો અહીંયા શું થયું છે કે નશામાં રહીને મેં કોઈ કૃત્ય કર્યું અને એ નશો મેં મારી જાણ બહાર કરીને કર્યું, તો મારો કૃત્ય એ ગુનો ગણાશે નહીં. તો એ જ લખ્યું છે, પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે, પીધા પછી હું શું કરી રહ્યો છું મને પોતે જ ખબર ના હોય, નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. પણ મેં પોતે સામેથી મસ્ત જોરદાર આખી બોતલ ચઢાવી લીધી હોત અને બોતલ ચઢાયા પછી જઈને કોઈ કાંડ કરું, તો યાર મેં જાણમાં કર્યું છે, દારૂ પીને કર્યું છે, મને ખબર છે એ દારૂ હતું, પીધા પછી હું કાંડ કરવાનો છું, છતાં પણ મેં કર્યું, તો મારો કૃત્ય ગુનો ગણાશે. પરંતુ જાણ બહાર રહીને કરું, મને કોઈ ડ્રિંકમાં કે કોઈ દવા સ્વરૂપે મને આપી દે અને હું નશામાં જઈને કોઈ કાંડ કરી નાખું, તો મારું કૃત્ય ગુનો ગણાશે નહીં. એ જ વસ્તુ લખ્યું છે કલમ નંબર 23માં. ઓકે, ચલો આગળ વધીએ. હવે મિત્રો અમુક કલમો જે છે ને સ્કીપ પણ કરીશ, કેમ કે ઘણી એવી કલમો છે જે એને સમજાવવા કોઈ મતલબ નથી. આપણે એક્ઝામ લક્ષી તૈયારી કરી રહ્યા છીએ. કોઈ કલમમાં તમને તકલીફ થાય તો ઓલવેઝ મને કોલ કરીને પૂછી શકો છો, બટ અત્યારે એક્ઝામ લક્ષી તૈયારી કરવા માટે અમુક કલમો એવી હશે જે આપણા કામની નથી, તો એને સ્કીપ પણ કરતો રહીશ. જોઈએ આગળ. કલમ નંબર 25. જો 24 ને મેં સ્કીપ કરી દીધું, ડાયરેક્ટ 25 પર આવ્યા છીએ. તો 25માં શું લખ્યું છે કે સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય, તો તે ગુનો ગણાશે નહીં. આઈપીસી સેક્શન 87માં છે. શું છે થોડું ધ્યાનથી સમજજો. કૃત્ય કોઈ સંમતિથી કરવામાં આવ્યું છે, તો અહીંયા લખ્યું છે સંમતિથી કરેલું કૃત્ય. બે લોકો હતા, એણે સંમતિ આપી કે યસ આ કૃત્ય કરવા માટે હું તૈયાર છું, એમાં જે નુકસાન થવાનું છે એ નુકસાન સહન કરવા માટે પણ તૈયાર છું, એણે સંમતિ આપી. તો સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય. હવે એની અંદર એટલું તો હતું કે એમાં કોઈ મરવાનો નથી કે એમાં કોઈને મહાવ્યથા નહીં થવાની. મહાવ્યથા તો તમે સમજતા હશો કે એવું કોઈ ગંભીર ઈજા જેમાં 20 દિવસ કે તેથી વધુ શારીરિક તકલીફ થાય, કે મૃત્યુ થવાનો કે મહાવ્યથા થવાનો કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થશે એવો સંભવ હોવાની પણ જાણ ન હોય અને એ કૃત્ય કરતા સમયે કોઈ નુકસાન થાય, તો એ ગુનો ગણાશે નહીં. આપણે એક્ઝામ્પલ સાથે વાત કરીએ. જો અહીંયા લખ્યું છે કોઈ પણ રમતના નિયમો મુજબ કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય જેમાં રમતથી જોડાયેલ વ્યક્તિને નુકસાન થાય, તો તે કૃત્ય ગુનો ગણાશે નહીં. એક હું ક્રિકેટ જોતો હતો, ક્રિકેટનો બહુ જ શોખીન છું નાનપણથી, બચપન છે, પણ થયું શું કે જઈ શક્યો નહીં. હવે ક્રિકેટની અંદર એક મેં મેચ જોયું, આઈપીએલનું મેચ હતું, જેમાં ક્રિસ ગેલ આરસીબી તરફથી રમી રહ્યો હતો અને ક્રિસ ગેલે જોરદાર સિક્સર ફટકારી. બોલ ગયું સ્ટેડિયમ બહાર એટલે કે બાઉન્ડ્રી બહાર, અને બાઉન્ડ્રી બહાર જે દર્શકો હતા જે મેચ જોઈ રહ્યા હતા એમાં એક નાની છોકરી હતી, સીધો જઈને એના નાક પર વાગી છે ધાડ કરીને, અને છોકરીના નાકમાંથી ખૂન વહેવા લાગ્યું, છોકરી બેભાન થઈ ગઈ, તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવું પડ્યું. હવે જોવા જઈએ તો એણે મહાવ્યથા જ કર્યું, એના બોલના કારણે એને વાગ્યું છે, પરંતુ એણે મેચ જોવાની સંમતિ આપી હતી અને મેચ જોવાની અંદર કોઈ નુકસાન થાય તો એ નુકસાન સહન કરવાની સંમતિ આપી હતી અને એની અંતર્ગત એને એ પણ ખબર હતું કે આવું કોઈ ચાન્સ નથી, પણ એની અંદર કૃત્ય થઈ ગયું, કોઈ તકલીફ થઈ ગઈ, તો કલમ નંબર 25 મુજબ એણે સંમતિ આપેલ હોવાથી એનો કૃત્ય ગુનો ના ગણાય. નોટ ઓનલી દર્શક, આવી રીતે કોઈ અમ્પાયરને વાગી ગયું, કોઈ ખેલાડીને વાગી ગયું. આપણે એક મેચ પણ હતું, ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક મેચ હતું અને એમાં શેન એબોટ નામના બોલરે બોલિંગ કર્યું ઓસ્ટ્રેલિયાનો, અને ફિલિપ હ્યુઝ નામનો ઓસ્ટ્રેલિયાનો જ ખેલાડી ડોમેસ્ટિક મેચ રમી રહ્યા હતા અને ગરદન પર બોલ વાગ્યું, બાઉન્સર. તો બોલ વાગ્યું તો હવે એને સંમતિ આપી હતી કે બાઉન્સર ફેંક કે યોર્કર ફેંક, હું તો રમીશ, બરોબર, પણ અહીંયા બોલ વાગવાના કારણે કોઈ નસ હતી એ દબાઈ ગઈ,
એટ ટાઈમ એ મેદાન પર ઢળી પડ્યો અને એમનું મૃત્યુ થઈ ગયું, આખું બ્રેન ડેડ થઈ ગયું એનું, તો શું જેણે બોલિંગ કરી હતી એને સજા થશે નહીં? કેમ કે એણે સંમતિથી કરેલું કૃત્ય હતું, એમાં મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હતો, અથવા તેમ થવાની સંભવ હોવાની જાણ ન હતી, તો એનું કૃત્ય ગુનો નહીં ગણાય. અને આવી રીતે ઘણા બધા રમતમાં, અહીંયા એક બોક્સિંગ પણ દેખાય છે, આવા ઘણા રમતની અંદર જો કોઈને કોઈ નુકસાન થાય છે અથવા મૃત્યુ પણ થાય છે તો એમાં ગુનો ગણાતો નથી, કેમ કે આવું થવાનું સંભવ નહીં હોતું. ચલો નેક્સ્ટ જોઈએ, કલમ નંબર 26. મૃત્યુ નિપજાવવાનો ઈરાદા વિનાનું શુદ્ધ બુદ્ધિથી વ્યક્તિના હિત માટે સંમતિથી કરેલો કૃત્ય ગુનો ગણાશે નહીં. હવે અહીંયા શું છે કે મૃત્યુ નિપજાવવાના ઈરાદા વિના શુદ્ધ બુદ્ધિથી વ્યક્તિના હિત માટે તેની સંમતિથી કરેલો કૃત્ય ગુનો ન ગણાય. આ બહુ સરળ છે, શોર્ટમાં સમજાવી દઉં તો ડૉક્ટરનું કૃત્ય. ડૉક્ટરનું કૃત્ય શું હોય કે જ્યારે પણ ડૉક્ટર તમારા ઉપર ઓપરેશન કરતો હોય કે કંઈક પણ, તો એ પહેલાં શું કરે, તમારાથી સિગ્નેચર લે છે કે જે પણ કરી રહ્યો છું તમારા ફાયદા માટે કરી રહ્યો છું, અને એની અંદર તમારી આંગળી કાપવી પડે કે હાથ કાપવું પડે કે પગ કાપવું પડે કે શરીરનું કોઈ અંગ કાપવું પડે, તો એ કાપે છે તો એક જોવા જઈએ તો એ મહાવ્યથા જ કરી રહ્યો છે, પરંતુ એની અંદર મૃત્યુ નિપજાવવાનો ઈરાદો વિનાનું હતું અને શુદ્ધ બુદ્ધિથી એના હિત માટે હતું કે નહીં કરવામાં આવે તો વ્યક્તિનું તકલીફ વધી શકે છે, અને એના સંમતિથી કરવામાં આવેલ છે તો એનું કૃત્ય ગુનો ગણાશે નહીં. આઈપીસીના સેક્શન 88માં હતું, જો લખ્યું છે જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવા કૃત્યથી જેના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી તે કૃત્ય કરવામાં આવ્યું હોય અને જેણે તે કૃત્ય થતી હાનિ સહન કરવાની અથવા તેનું જોખમ ઉઠાવવાની સ્પષ્ટ કે ગર્ભિત સંમતિ આપી હોય તો તે વ્યક્તિને તેથી જે હાનિ થાય તે કૃત્ય ગુનો ગણાશે નહીં. તો એટલું યાદ રાખજો કે કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરવામાં આવે તો એ ગુનો ગણાશે નહીં. તો 88માં શોર્ટમાં યાદ રાખજો ડૉક્ટરનું કૃત્ય, અરે માફ કરજો 88 નહીં, હવે શું થઈ જશે 26 કલમમાં ડૉક્ટરનું કૃત્ય એ ગુનો ન ગણાય. ઓકે, ચલો આગળ વધીએ. જો અહીંયા લખ્યું છે વેદનાકારક બીમારીથી પીડાય છે, તેના ઉપર અમુક ઓપરેશન કરવાથી તેનું મૃત્યુ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તેનું મૃત્યુ નિપજાવવા ઈરાદા વિના એક સર્જન ક પર શુદ્ધ બુદ્ધિથી તેની સંમતિથી ઓપરેશન કરે છે તો ઓપરેશનમાં કોઈ પણ નુકસાન થાય તો ડૉક્ટરની જવાબદારી રહેતી નથી, એને સજા કરી શકાશે નહીં. બધા ડૉક્ટર સાહેબ લોકો આનાથી બચી જાય છે. ઓકે, પછી એમાં બેદરકારી કરે તો સજા તો થશે ભાઈ. હવે ઘણા બધા વ્યક્તિ ડૉક્ટરો એવા પણ હોય કે ઓપરેશન કરીને કેંચી અંદર ભૂલી જાય તો એ બેદરકારી કહેવાય, એને સજા થશે. હવે ઘણા ડૉક્ટર એવા પણ હોય કે અહીંયા હાથ કાપવાનું હોય, નસ કાપવાનું હોય અને કાપી નાખે અહીંયાનું કંઈક, બરોબર, તો એ પણ બેદરકારી કહેવાય, એ ગુનો ગણાય, બરોબર, બેદરકારી બદલ ગુનો ગણાય. બાકી જો એને શુદ્ધ બુદ્ધિથી કર્યું હોય તો પછી એનો કૃત્ય ગુનો ગણાતો નથી. ઓકે, હજુ આગળ વધીએ. કલમ નંબર 27. કોઈ બાળક અથવા અસ્વસ્થ મનની વ્યક્તિ એટલે અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં. આઈપીસી 89માં હતું. ઓકે, તો કલમ નંબર 27માં ધ્યાનથી સમજજો કે વ્યક્તિ પોતે પુખ્ત વયનો હોય તો એ સિગ્નેચર કરશે કે ભાઈ હા મારું ઓપરેશન કરો, પણ જ્યારે પોતે પુખ્ત વયનો ના હોય, 12 વર્ષ કરતાં નીચેની વયનું બાળક હોય અથવા અસ્થિર મગજનો વ્યક્તિ હોય અથવા એવી પરિસ્થિતિમાં હોય કે સંમતિ આપવા લાયક ન હોય તો એના વાલી દ્વારા અથવા વાલીના સંમતિથી તેના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરવામાં આવે તો એ કૃત્ય ગુનો ગણાશે નહીં. તો વાલીએ સંમતિ આપી કે આનું ઓપરેશન કરો, 12 વર્ષ કરતાં નીચેની વયનો બાળક છે, હું સંમતિ આપું છું, અથવા વાલીએ એમ કીધું કે યસ તમે ઓપરેશન કરો, હું સંમતિ આ વ્યક્તિ જે છે અસ્થિર મગજનો છે એ સમજી ના શકે, હું તમને સંમતિ આપું છું, એનું કૃત્ય ગુનો ગણાતો નથી. તો એ જ લખ્યું છે કે 12 વર્ષથી ઓછી વયના અથવા અસ્વસ્થ મનની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ કરેલા કોઈ કૃત્યથી અથવા તેની ગર્ભિત સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલા કોઈ કૃત્યથી જેને જે હાનિ થાય
અથવા તેને જે હાનિ થવાનું સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો બનતો નથી. એક્ઝામ્પલ પછી ઘણા બધા. હા, અહીંયા એક અપવાદ જેવું પણ આપેલું છે. જો શું લખ્યું છે, ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાના કૃત્યને અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં. હવે કોઈ વાલી છે ઈરાદાપૂર્વક પોતાના બાળકને મારવાનો પ્રયત્ન કરે અથવા મારવાની કોશિશ કરે તો પછી આ અપવાદ લાગુ ના પડે. ભાઈ, લાફો મારીને એને ભણાવવા માટે સમજાઈ શકો, એનું મર્ડર કરવા માટે તમને અધિકાર નહીં મળતો. પછી બીજું લખ્યું છે, જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય અને જે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા થતી અટકાવવા અથવા ભયંકર રોગ અથવા અશક્તતાને દૂર કરવા હેતુ સિવાયના બીજા હેતુ માટે કરવામાં આવે તેને આ અપવાદ લાગુ પડતો નથી. હવે ઘણા વાલીઓ શું કરતા હોય કે ભાઈ એક રૂમની અંદર બાળકને બંધ કરી દે કે તું હવે ભણતો નથી તો તને રૂમમાં બંધ કરી દઉં છું, તો ખાવા પીવાનું તારું બંધ. અને વિચારો એ અંદર ગયો, ત્યાં પડ્યો અને એની અંદર રહીને અચાનકમાં એનું કંઈક પ્રોબ્લેમ થયું અને શ્વાસ નીકળી ગયો. તો એના વાલી જે કૃત્ય કર્યું ને એ કોઈ બચાવવા માટે નથી કૃત્ય કર્યું છે, બરોબર? તો એ અપવાદ લાગુ પડશે, એને સજા થશે. ખબર પડે છે કે નહીં? તો આ વસ્તુ યાદ રાખજો કે આ બે અપવાદો આપેલા છે, વાલી દ્વારા કરેલ કૃત્ય અથવા વાલીના સંમતિથી કરેલ કૃત્ય. આ બે અપવાદો એને લાગુ નહીં પડતું. ઓકે, ઉદાહરણ આ તો એનું એક્ઝામ્પલ છે આ કલમનું. ઓપરેશન થાય તો પોતાના બાળકનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તેનું મૃત્યુ નિપજાવવાના ઈરાદા વિના કશુદ્ધ બુદ્ધિથી તે બાળકની સંમતિ વિના એક સર્જન પાસે પથરી કઢાવવા માટે તેના ઉપર ઓપરેશન કરાવે છે. અપવાદમાંથી આવી જાય છે કેમ કે તેનો હેતુ પોતાના બાળકને રોગ મટાડવાનો હતો, તો એનું કૃત્ય ગુનો ના ગણાય. ઓકે, તો એના બચાવવા માટે કરતો હોય તો કોઈ ગુનો ના ગણાય, એને સંમતિ આપેલ હોય. પણ હવે એને જાણીબૂજીને મારવા માટે અથવા એને ખબર છે જે કૃત્ય કર્યું છું એનાથી મરી પણ શકે છે અને એ કૃત્ય કરીને એને મારી નાખે તો એનો કૃત્ય ગુનો ગણાશે. ઓકે, નેક્સ્ટ કલમ નંબર 28. ભય અથવા ગેરસમજના લીધે સંમતિ આપી હોવાનું જાણવામાં હોય તેવી સંમતિ કાયદેસર ગણાશે નહીં. હવે કોઈ વ્યક્તિ સંમતિ આપે છે કે તમે ઓપરેશન કરો અથવા જે કરવાનું હોય કરો, પણ એ ભયમાં થઈને આપે છે અથવા ગેરસમજમાં ભૂલથી આપી દે છે અને પછી એમાં કોઈ નુકસાન થાય તો એને સંમતિ આપી તો એ ગેરસમજના કારણે અથવા ભૂલના કારણે આપી દીધી હતી, તો એના માટે હવે જે થશે એ ગુનો ગણાશે. જો લખ્યું છે આઈપીસીના કલમ 90માં હતું કે આ સંહિતાની કોઈ પણ કલમના ઉદ્દેશ્ય મુજબ હાનિ થવાના ભયના લીધે અથવા ગેરસમજના કારણે કોઈ વ્યક્તિએ સંમતિ આપી હોય અને કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે તે સંમતિ એવા ભય કે ગેરસમજના પરિણામમાં આપવામાં આવી છે તો અથવા મનની અસ્થિરતાના કારણે નશામાં હોય કે ગાંડો હોય અથવા શોકમાં હોય, તો મનની અસ્થિરતાના કારણે અથવા નશાના કારણે પોતે જે કૃત્ય માટે સંમતિ આપે છે તે કેવા પ્રકારનું છે અને તેનું પરિણામ શું આવશે એ સમજવા અશક્તિમાન હોય એવી વ્યક્તિએ સંમતિ આપેલ હોય અથવા 12 વર્ષથી ઓછી વયના વ્યક્તિએ સંમતિ આપી હોય તેવી સંમતિ આ સંહિતાની કોઈ પણ કલમમાં નિર્દિષ્ટ સંમતિ ગણાશે નહીં. તો આટલા કારણોસર જો સંમતિ મળેલ હોય તો કલમ નંબર જે આપણે ભણ્યું કલમ 26, 25, 26, 27 એ અપવાદો એને લાગુ પડશે નહીં જો આ કારણોસર સંમતિ મળી હોય તો. ઓકે, નેક્સ્ટ, હાનિ થયા વિના પણ જે કૃત્ય ગુનો બને છે તે કૃત્યો બકાત રાખવા બાબત કલમ 91માં આપેલ છે કે જેણે સંમતિ આપેલ હોય અથવા જેના થકી સંમતિ આપવામાં આવી હોય તે વ્યક્તિને કોઈ કૃત્યથી જે હાનિ થાય તેવી હાનિ થયા વિના જો કૃત્ય ગુનો બનતા હોય તો તે કૃત્યોને કલમ 25, 26, 27ના અપવાદો લાગુ પડશે નહીં. હવે થોડું ધ્યાનથી સમજો, આ થોડું પેચીદો છે. હા, સરળતાથી તમને સમજાવી શકું એક એક્ઝામ્પલ આપીને. ગર્ભપાત આઈપીસીના કલમ 311, 312માં ગર્ભપાત કરવા બદલ સજાની જોગવાઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગર્ભપાત કરાવે તો એને 7 વર્ષની સજા કરવામાં આવશે. હવે અહીંયા એ જ કેસ છે કે કોઈ મહિલા જાય છે ગર્ભપાત કરાવવા માટે, તો ડૉક્ટરને એવું લાગતું હોય કે જો ગર્ભપાત નહીં કરવામાં આવે તો મહિલા કે બાળક
મરવાની સંભાવના છે, કોઈ મેડિકલ તકલીફ થવાની સંભાવના છે, તો આ બધા કારણોસર યોગ્ય જે મેડિકલ ઓફિસર છે એના સંમતિથી ગર્ભપાત કરતો હોય તો કોઈ વાંધો નહીં. પણ જો એમને એમ ડૉક્ટર ગર્ભપાત કરે તો એ પણ 7 વર્ષની સજા માટે જવાબદાર ગણાશે. હવે ડૉક્ટરે સ્ત્રીની સંમતિથી ગર્ભપાત કર્યો, સ્ત્રીની સંમતિથી, અહીંયા એ જ લખ્યું છે કે જેણે સંમતિ આપી હોય અથવા જેના થકી સંમતિ આપવામાં આવી હોય તે વ્યક્તિ કોઈ કૃત્યથી જે હાનિ થાય તેવી હાનિ થયા વિના પણ, એટલે કે એને ખબર છે કે ભાઈ ગર્ભપાત તું કર, હવે ગર્ભપાત કરવાની સંમતિ આપે છે અને વ્યક્તિ ગર્ભપાત કરે છે, પરંતુ એકચ્યુઅલમાં એક બાળકને મારી રહ્યો છે. તો અહીંયા એક્ઝામ્પલમાં એ જ લખ્યું છે કે જો કોઈ ડૉક્ટર કોઈ મહિલાની સંમતિથી ગર્ભપાત કરાવે છે તો તે BNSની 29 કલમ હેઠળ ગુનો છે. ભલે એ મહિલાએ સંમતિ આપી હોય અને તેને કોઈ નુકસાન ન થયું હોય, ગર્ભપાત કરાવવો સિવાય કે મહિલાના જીવનને બચાવવા માટે અને સારા વિશ્વાસથી કરાવવામાં આવે તે એક સ્વતંત્ર ગુનો બને છે. તો પછી ગર્ભપાત કરવા બદલ એ વ્યક્તિને સજા થશે, ભલે એણે સંમતિ આપી હોય. તો ડૉક્ટરને પણ અને મહિલાને પણ એને સજા થશે. તો એ જ કીધું છે કે હાનિ થયા વિના પણ જે કૃત્ય ગુનો બને છે તે કૃત્યો બકાત રાખવા બાબત કલમ નંબર 91 મુજબ. તો એવા કૃત્યો બકાત કરીને સજા થશે, એમાં અપવાદનો લાભ મળશે નહીં, સામાન્ય અપવાદના પ્રકરણનો લાભ મળશે નહીં. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ, કલમ 30. કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. હવે સંજોગો એવા હોય કે વ્યક્તિ પોતે સંમતિ પણ ના આપી શકતો હોય અને એના વાલી પણ સંમતિ આપવા હાજર ન હોય. દાખલા તરીકે કોઈ એક્સિડન્ટ થયું છે. હવે એક્સિડન્ટ ક્યાં થયું છે? એવી જગ્યા થયું જ્યાં વાલી પણ હાજર ના પહોંચી શકે ત્યાં, અને એ વ્યક્તિ પોતે બેભાન છે, એ તો સંમતિ આપવા લાયક જ નથી. તો એ સમય દરમિયાન એ વ્યક્તિના ફાયદા માટે તેના વાલી કે એના સંમતિ વગર જે કૃત્ય કરવામાં આવે કલમ 30 મુજબ એ ગુનો ગણાશે નહીં. જો લખ્યું છે કે પરિસ્થિતિ એવી હોય કે સંમતિ આપવાનું કોઈ વ્યક્તિ માટે અશક્ય હોય અથવા તેનો વાલી ન હોય કે જેની પાસેથી ફાયદા માટે કોઈ કૃત્ય કરવાની સમયસર સંમતિ મેળવવાનું શક્ય હોય, તો તે વ્યક્તિની સંમતિ વિના પણ શુદ્ધ બુદ્ધિથી તેના ફાયદા માટે કરેલા કૃત્યથી તેને જે હાનિ થાય તે હાનિના કારણે તે કૃત્ય ગુનો ગણાશે નહીં. તો એટલું યાદ રાખજો કે જ્યારે વ્યક્તિ હોય તો એની સંમતિ લેવી પડે, જો વ્યક્તિ ના હોય તો એની વાલીની સંમતિ લેવી પડે. પણ જો બંને ના હોય તો કલમ 30 મુજબ એના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરવામાં આવે તો એ કૃત્ય ગુનો ગણાતો નથી. પરંતુ એમાં અમુક અપવાદ આપેલા છે. આવા સંજોગો હોય તો પછી એ સંમતિ કાયદેસર, એને જે કૃત્ય કર્યું એ કાયદેસર ગણાશે નહીં. તો એ જ લખ્યું છે, પરંતુ ઇરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને આ અપવાદ લાગુ નહીં પડે. બચાવવા માટે એને કર્યું હોય ઓપરેશન તો ઠીક છે, પણ મારવા જ માટે ઓપરેશન કર્યું છે અથવા મારવા માટે જ કૃત્ય કર્યું તો યાદ રાખજો એ અપવાદ લાગુ પડશે નહીં. કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ છે તે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવા અથવા કોઈ ભયંકર રોગ અથવા અશક્તતાને દૂર કરવા સિવાયના માટે હોય, કરવાના કારણે અપવાદ લાગુ પડશે નહીં. મૃત્યુ અથવા વ્યથા થતી અટકાવવા સિવાય હેતુ માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાને અથવા વ્યથા કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં. આ અપવાદ લાગુ પડશે આ અપવાદ લાગુ પડતો નથી તે ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરવાને પણ તે લાગુ પડશે નહીં. ઓકે, તો આ એના અપવાદો છે. ન્યાય યાદ રાખવામાં આવે ચાલે, પણ એટલું યાદ રાખજો કે કલમ 30માં જણાવ્યું છે કે વ્યક્તિ પોતે સંમતિ ના આપી શકતો હોય કે એના વાલી હાજર ન હોય અને એના ફાયદા માટે એક્સિડન્ટવાળા કેસોમાં ડૉક્ટર ઓપરેશન કરી દે અથવા કોઈ વ્યક્તિ જે એને હોસ્પિટલ લઈ ગયો છે એના સંમતિથી ઓપરેશન કરવામાં આવે તો એ કૃત્ય ગુનો ગણાશે નહીં. પછી કલમ 31, શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબતના કારણે કોઈનું મૃત્યુ થાય તો એ કૃત્ય ગુનો ગણાશે નહીં. હવે આ શું છે થોડું ધ્યાનથી સમજો. શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત, હવે કોઈ પેશન્ટ છે, એને એમ જાણ કરવામાં આવે કે ભાઈ તમારા પાસે બસ હવે મહિનાનો સમય બચ્યો છે. હવે મહિનાનો સમય બાકી હતો પણ બિચારો સાંભળીને શોકમાં આવી ગયો ને હાર્ટ એટેક આવી ગયો ને તાત્કાલિક એનું મૃત્યુ થઈ ગયું. તો એને તો ડૉક્ટરે તો એનું કામ હતું, એને શુદ્ધ બુદ્ધિથી કોઈ વાત જણાવી છે
તો શું એનું કૃત્ય ગુનો ગણાશે? નહીં. તો એ જ લખ્યું છે કે શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબતના કારણે કોઈ અકસ્માત થાય તો એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? તો એ જ લખ્યું છે કોઈ વ્યક્તિને શુદ્ધ બુદ્ધિથી જણાવેલી કોઈ પણ બાબત જે તે વ્યક્તિના ફાયદા માટે જણાવવી હોય તેને તેથી કઈ હાનિ થાય તો એ કારણે તે ગુનો નથી. ઉદાહરણ, ક નામનો એક સર્જન શુદ્ધ બુદ્ધિથી એક દર્દીને તે જીવી શકશે નહીં એવો પોતાને અભિપ્રાય જણાવે છે. પરિણામે આઘાત લાગવાથી દર્દી મૃત્યુ પામે છે. એવું જણાવવાથી દર્દીનું મૃત્યુ નિપજી શકે એવો સંભવ હોવાનું પોતે જાણતો હોય છતાં એ ગુનો કર્યો નથી. શોર્ટમાં તમને કહી દીધું ને કે ભાઈ એને શુદ્ધ બુદ્ધિથી જણાયું પણ એમાં વિચારને અટેકાઈ ગયું, એ મરી ગયો, તો જેણે માહિતી આપી હતી એનો કૃત્ય ગુનો ગણાશે નહીં. નેક્સ્ટ, કલમ નંબર 32. ધમકી આપીને જે કરવાની કોઈ વ્યક્તિએ ફરજ પાડી હોય તે કૃત્યનો ગુનો ગણાશે નહીં. ધમકી આપીને, હવે હું ધમકી આપું છું કે તમે આવું કરો નહીં તો તમને તમારા બાળકની જાનથી મારી નાખીશ. તો મેં ધમકી આપી તમને અને તમારા બાળકની જાનથી મારી નાખવા માટે ધમકી આપી કે ભાઈ તમે જો આ વ્યક્તિનો કોઈ વસ્તુ ચોરાવશો નહીં અથવા તો આ વસ્તુ તમે આપશો નહીં તો તમારા બાળકને મારી દઈશ. તો પછી તમે એના કારણે કોઈ ચોરી કરી કે કોઈ ગુનો કર્યો બાળકને બચાવવા માટે ધમકીથી, સંજોગો એવા ના હોય કે તમે કોઈને જાણ કરી શકતા હો અને તમે તમારા બાળકને બચાવવા માટે કોઈ કૃત્ય કરી નાખ્યું તો તમારો કૃત્ય ગુનો ગણાશે નહીં. કેમ કે તમે જે કૃત્ય કર્યું છે એ ધમકીના અસરમાં રહીને કર્યું છે. તો સજા થશે, મને થશે, તમને થશે નહીં. તો એ જ લખ્યું છે કે ધમકી આપીને જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય ગુનો ગણાશે નહીં. કલમ નંબર 94 લખ્યું છે, આઈપીસીના 94 અને બીએનએસના કલમ નંબર 32. ચલો આગળ વધીએ. નેક્સ્ટ કલમ આવે છે કલમ નંબર 33. કલમ 33માં શું લખ્યું છે? બહુ સરળ વસ્તુ છે. નજીવી હાનિ થાય તેવું કોઈ કૃત્ય ગુનો ગણાશે નહીં. હવે નજીવી હાનિ શું હોય? તો એક્ઝામ્પલ સાથે સમજો, 2-4 વસ્તુઓ. બસમાં ચડી રહ્યો હતો અને બસમાં જબરદસ્ત ભીડ છે અને મારી કોળી કોઈને વાગી જાય છે. જોવા જઈએ તો એ તો વ્યથા કરી રહ્યો છું, પરંતુ અહીંયા જે વ્યથા મેં કર્યું છે એ જાણીબૂજીને નહીં, ભૂલથી થયું અને થોડું ઘણું વાગ્યું છે, તો એ મારો કૃત્ય ગુનો ના ગણાય. બસમાં બેસેલો છું, બાજુવાળાએ ન્યૂઝપેપર રાખેલું હતું અને એને પૂછ્યા વગર ન્યૂઝપેપર લઈને વાંચવા લાગ્યો. એને પૂછ્યા વગર એની વસ્તુ લીધી એટલે ચોરી કરી. પણ સમજદાર વ્યક્તિ આ બાબત માટે કમ્પ્લેન કરશે નહીં એવું જાણીને આ નજીવી હાનિમાં ગણવામાં આવે અને નજીવી હાનિ જે છે એ ગુનો ગણાતો નથી. એ જ લખ્યું છે કે નજીવી હાનિ થાય તેવું કૃત્ય ગુનો ગણાશે નહીં. આઈપીસીના 95માં હતું, અહીંયા 33માં છે. કોઈ કૃત્યથી કંઈક હાનિ થાય અથવા હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય અથવા તેની કઈ હાનિ થાય એવો સંભવ હોવાનું જાણવામાં હોય પણ તે હાનિ એવી નજીવી હોય કે સામાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહીં તો તે હાનિના કારણે કોઈ કૃત્ય ગુનો બનતો નથી. તો યાદ રાખજો, કોઈ પણ પ્રકારની નજીવી હાનિ થાય તો કલમ નંબર 33 મુજબ એ કૃત્ય ગુનો ગણાશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? હવે જોવા જઈએ ને મિત્રો, તો આ પ્રકરણની અંદર કલમ 14 થી લઈને 44 છે, પણ 14 થી લઈને 44માં પણ 2 ભાગ પડે છે. પહેલા આવશે 14 થી લઈને 33 સુધી. તો 14 થી લઈને 33માં અપવાદો આપેલા છે, પછી 34 થી લઈને 44 સુધી એમાં પણ અપવાદો છે, પણ એમાં એક મહત્વની બાબત માટે અપવાદ છે જેને કહેવામાં આવે છે સેલ્ફ ડિફેન્સ અથવા તો સ્વ બચાવ. તો જે 34 થી લઈને 44 છે, આ વિડીયો બહુ જ લાંબુ થઈ રહ્યું છે, એના માટે આપણે એને બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકીના 34 થી લઈને 44 સુધીની કલમો આપણે બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.